અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક પછી એક અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ દિવસ પહેલા જાહેરમાં સમી સાંજે લૂંટનો પ્રયાસ થયો હતો, ત્યારે પછી એક જ રાતમાં 6 ઘરના તાળા તૂટ્યા હતા. ધંધુકાના મોઢવાડા, મારુવાડા, પ્લોટ, ધોલેરા રોડ સહિતના વિસ્તાર જેવા વગેરે વિસ્તારોમાં ચોરીનો તરખાટ મચ્યો છે. ત્યારે ધંધુકા પોલીસ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. વારંવાર થતી ચોરીઓથી તાલુકા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. સાથે જ પોલીસની નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મારું નામ અબ્દુલ મજીદ મુસાભાઈ તલાટ છે. એટલે આમ રહેવાનું અમારે હવે અમદાવાદ છે, પણ અમારા ગામે અઠવાડિયે 15 દિવસે આવવાનું અવાર જવાર રહે છે. ને ગયા શનિવારે ને રવિવારે અમે અહીંયા જ હતા ને પછી ઘરે તાળું મારીને અમદાવાદ ગયા. એટલે કાલ સવારમાં 5, 5:30 અમારા બાજુમાં રહે છે ને એમનો ફોન આવ્યો કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે. એટલે અમે સવારમાં નીકળી ગયા અમદાવાદથી ને ધંધુકા આવ્યા. ધંધુકા આવ્યું તો ઘરમાં બધું વેરન શેર બધું પડ્યું હતું સામાન. એટલે પછી પોલીસમાં અમે ફરિયાદી નોંધાઈ છે. હવે એ લખીને ગયા છે. હવે એ કેસ કરે છે કે અરજી પર કંઈ નિકાલ કરે છે, હવે એ જોવાનું રહ્યું અમારે. આમ અંદાજિત શું ગયું છે આપણે? એ ચાંદીની પાયલ ગઈ છે જૂનવાણી, મારી મમ્મીના ટાઈમની, 50-60 વર્ષ જૂન, 55 વર્ષ, ને 8,000 રૂપિયા રોકડ રકમ ગઈ છે. GDC ન્યૂઝ સાથે CK બારોડ, ધંધુકા.